નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરામાં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓનો વિરોધ, જ્યાં વેપારીઓએ દુકાન બંધ કરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે દુકાનો ખાલી કરાવવાની જાહેરાતને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો, જ્યાં પહેલા વૈકલ્પિક જગ્યા આપો, બાદમાં દુકાનો ખાલી કરાવો તેવું કહ્યું। ત્યારે શોપિંગ સેન્ટર તૂટતા 230 જે વેપારીઓ રોડ ઉપર આવી જશે, જ્યાં વેપારીઓ ભાજપ કાર્યાલય ઉપર રજૂઆત કરવા દોડ્યા હતા। ત્યારે વેપારીઓ અને ભાજપ હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઈ હતી। वर्ग आगो सहमत थईने ने આપણે આ સ્ટડી કમિટીમાં જે સંકલન સમિતિમાં જે ચર્ચા થવાની છે એના પછી સ્થાયી સમિતિમાં મંજૂર કરીને અમે આગળ વધીશું। પણ અમારે જાણ કર્યા વગર જ અચાનક, કારણ કે અમે બહુ બધી અમે ચર્ચાઓ કરી છે, મીટિંગો બધા જોડે કરી છે, અમે રાજકારણીઓ જોડે, વહીવટકર્તા જોડે, બધા જોડે કરી છે। પણ અચાનક જો પેપરમાં આવી જાય, છાપામાં આવી જાય તો નેચરલી છે કે આ બધું ટેન્શન થવાનું જ છે, ઘર ઘરમાં ટેન્શન થવાનું છે। નાના નાના પરિવારો છે બધા, ને લગભગ 1200 લોકોનો રોજી રોટીનો સવાલ છે। આ એક નાનો મુદ્દો નથી, આ વડોદરામાં મોટામાં મોટો મુદ્દો થઈ ગયો છે। એ બધું તમે બતાવો, બધું લખેલું છે, મેં નથી વાંચ્યું આ બધું, બીજા કોઈ આપ્યું છે? પણ બહારના માણસ બધા જોડે વાતો થયેલી છે, અમારે તો બધું એટલે મિટિંગો થાય છે। અમે જે સમિતિ છે ને એ સમિતિ જોડે આપણી મિટિંગો થાય, એના પછી અમે આગળ વધીએ। 1974 થી છે અમે ભાડે પર રહી છે, 1974 50 વર્ષ થઈ ગયા છે ને નાનાથી મોટા બધા અહીંયા થયા છે ને બધા એમના જે પણ, અત્યારે હું 65 વર્ષનો છું, અત્યારે હું દુકાન ચલાવું છું।